ગોંડલમાં રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટના મોત મામલે હજુ પણ રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે. પોલીસે રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ કેસમાં એવા પુરાવા સામે આવી રહ્યા છે જેના કારણે રાજકુમાર જાટની હત્યા થઈ હોવાની શંકા ઉપજાવે છે. ત્યારે આ મુદ્દે હવે રાજુ સખિયા પણ મેદાનમાં છે. રાજુ સખિયાએ જણાવ્યું છે કે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રાજકોટ એસપીને રતન જાટે ગત તારીખ 5ના રોજ લેખિત અરજી કરી. આ અરજીમાં સીસીટીવીમાં તેમની સાથે પૂર્વ ધારાસભ્યના ઘરે ગેરવર્તણૂક કરવામાં આવી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો, પરંતુ પોલીસે 19થી 20 દિવસ બાદ અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ જેતપુરને સોંપી વધુ આશંકા ઉપજાવે તેવું કાર્ય કર્યું છે. વધુમાં રાજુ સખિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ગણેશ ગોંડલ દ્વારા પણ એક અરજી આપવામાં આવેલી છે તેવી દૈનિક યાદી જણાવે છે કે અમારા ઘરની અંદર રાજકુમાર અને એમના પિતા રતનલાલ બંનેએ અપપ્રવેશ કરેલો છે. તો અપપ્રવેશ કરવાના જે બાબત આવે છે તેની બાબતમાં જણાવીએ તો કે ભાઈ સીસીટીવી તમે જે જાહેર કર્યા છે એની અંદર તમે ખુરતી આપીને બિહારો છો. બીજું કે આ અપપ્રવેશ કરેલની ફરિયાદ તમે આ જે 20 દિવસના સમય બાદ શું કામ આપો છો, આવી શંકા ઉત્પન્ન થાય છે. બીજું કે જો રાજકુમારે અપપ્રવેશ કર્યો છે, તમે એની સાથે કોઈ હિંસા કરેલી નથી, તો તમારી ઘરે આવ્યો ત્યાંથી ઘરથી બહાર જાય ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ તમને આપવામાં વાંધો શું છે? અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે મેળવી અને જો ગુનો બનતો હોય તો ગુનો નોંધવો જોઈએ, ગુનો ન બનતો હોય તો આ બાબતે સ્પષ્ટ ક્લિયર કરવું જોઈએ. પોલીસે તાત્કાલિક ધોરણે આ સીસીટીવીમાં જો બનાવ બન્યો હોય તો આરોપીની ઓળખ કરી અને આરોપી સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ. અને આ જે જેતપુર પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે એસપી કચેરી મારફતે, અગાઉ ભૂતકાળ સમયમાં પણ આ જયરાજસિંહના ભાઈ અને એના ભાઈના દીકરા મયુરસિંહ અને એના મળતિયાઓ દ્વારા જે હુમલો કરવાની લૂંટ કરવાની જે ગુનો કર્યો હતો એ ગુનામાં પણ એને તપાસ આપેલી હતી. અને આ જેતપુર પોલીસ સ્ટેશને આ ગુનાની તપાસમાં ગોંડલ નામદાર કોર્ટમાં સમરી ભરી છે, એટલે નિષ્ઠા એની ત્યાં સર્ટિફિકેટ થઈ રહી છે. એટલે અત્યારે આ રાજકુમાર જાટના પ્રકરણમાં અનેક તર્ક વિતર્કો જણાઈ રહ્યા છે અને લોકોની અંદર કાયદો અને ન્યાય વ્યવસ્થા ઉપરથી એકદમ વિશ્વાસ ઉઠતો જણાઈ રહ્યો છે. મહત્વનું છે, રાજુ સખિયા અવારનવાર જયરાજસિંહ પર પ્રહારો કરતા હોય છે અને અહીં રાજુ સખિયાએ જેતપુર પોલીસ પર પણ અનેક આક્ષેપો કર્યા છે. ત્યારે આ મુદ્દો ક્યારે શાંત થાય છે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.